વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। આજે મેં બોન્ટી ચોકલેટ બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો। ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બોન્ટી ઘરે બનાવવી એકદમ ઈઝી છે અને ઓછી વસ્તુમાં બની જાય છે, અને જે બહાર મળે છે એવો જ ટેસ્ટ આવે છે। એના માટે આપણે ડાર્ક ચોકલેટ લીધી છે, મિલ્ક ચોકલેટ, ડેસિકેટેડ કોકોનટ, કન્ડેન્સ મિલ્ક અને મિલ્ક પાવડર લીધો છે। 1.5 કપ જેટલું આપણે નાળિયેરનું જે બુરું આવે એ લીધું છે, જે બહાર રેડી મળે એ, અને 1/2 કપ આપણે મિલ્ક પાવડર લીધો છે, અને અડધાથી અડધો કપ આપણે કન્ડેન્સ મિલ્ક લીધું છે। હવે આપણે સરસ રીતે એક ડો જેવું બનાવી લેવાનું છે। જો કન્ડેન્સ મિલ્કની જરૂર વધારે પડે તો એડ કરવાનું। મેં ફરીથી પાછું 1-2 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરી દીધું હતું। બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરવું જરૂરી છે। આ રીતે આપણે એક ડો બનાવી લેવાનો છે। હવે આપણે હાથમાં ઘી વાળો કરી લઈશું અને આપણે ચોકલેટને રેક્ટેંગલ શેપ આપી દઈશું, થોડો ઓવલ શેપ। આ રીતે આપણે હાથેથી જ સરસ શેપ આપી દઈશું। હવે આપણે આ રીતે બધી જ ચોકલેટને રેડી કરી લેવાની છે। હવે આપણે ડાર્ક અને મિલ્ક ચોકલેટને કટ કરી લઈશું। એકદમ ફાઇન ચોપ કરી લઈએ એટલે મેલ્ટ કરવામાં ઈઝી રહે, ફટાફટ થઈ જાય। આપણે બધી જ ચોકલેટને એક બાઉલમાં લઈ લઈએ, અને હવે આપણે ડબલ બોઇલરથી ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે। આ રીતે આપણે ગરમ પાણીનું બાઉલ હોય એની ઉપર બાઉલ મૂકી દઈશું અને ચોકલેટને મેલ્ટ કરી લઈએ। 2 થી 3 મિનિટમાં જ આપણી ચોકલેટ સરસ રીતે મેલ્ટ થવા લાગશે। આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે એને 1 થી 2 મિનિટ માટે થોડી ઠંડી થવા દેવાની છે। પછી આપણે જે ચોકલેટ બનાવીને રેડી કરી હતી એ આ રીતે ડીપ કરી દઈશું ફોકની મદદથી, અને પેપર ઉપર આપણે રાખતા જઈશું। એકદમ પ્રોપરલી બધી બાજુથી આપણે ચોકલેટમાં ડીપ કરી લઈશું। આ રીતે આપણે બધી જ ચોકલેટને રેડી કરી લેવાની છે। એકદમ ઈઝી અને ફટાફટ બની જશે। આ રીતે આપણે થોડી ડિઝાઇન પણ કરી શકીએ। આપણી બધી ચોકલેટ રેડી થઈ ગઈ છે। હવે આપણે એને સેટ થવા માટે 5 મિનિટ માટે ફ્રીજમાં રાખીશું। 5 મિનિટ પછી તમે જુઓ તો આપણી ચોકલેટ એકદમ સરસ સેટ થઈ ગઈ છે। હવે આપણે એને ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય। આપણે એક કટિંગ કરીને જોઈ લઈએ કે આપણી ચોકલેટ અંદરથી પણ એકદમ મસ્ત બની છે, અને જોતા જ ખાવાનું મન થઈ જાય, અને એકદમ ટેસ્ટમાં બેસ્ટ બની છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।